પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 118મો દિવસ, 28 એપ્રિલ 2025 અને સોમવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય અને 16મી કલમમાં યાકૂબ લખે છે કે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો. અને સામાન્ય રીતે આપણે પાપોની કબૂલાત કેવળ ને કેવળ પ્રભુ ઈસુની પાસે કરીએ છીએ. માણસોની આગળ પાપોની કબૂલાત કરી શકતા નથી, કારણ કે માણસની પાસે પાપની માફી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુનું વચન કે જો આપણે આપણા પાપોની કબૂલાત કરીએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માફ કરવાને સર્વ સમર્થ અને ન્યાયી પ્રભુ છે. તો યાકૂબ કયા અર્થમાં લખે છે કે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો? અને આ વચનને સમજવાને માટે 1970ની આજુબાજુ એક બનાવ બનેલો મેં કોઈ જગ્યાએ વાંચ્યો. એક ગરીબ માણસ, એનો એકનો એક દીકરો હતો અને શહેરમાં હોસ્ટેલમાં ભણતો હતો. એની આવક બહુ હતી નહીં, પરંતુ પ્રભુના વચનો પ્રમાણે ચાલતો હતો. તેના દીકરાને 50 રૂપિયાની જરૂર હતી, માટે માગણી કરી, પિતાજી મને 50 રૂપિયા મોકલી આપો. 1969-70ની વાત, 50 તો બહુ કહેવાય. અને આ ગરીબ માણસ વિચાર કરતો કે મારી પાસે 50 રૂપિયા છે નહીં, તો પોસ્ટ ઓફિસ જાઉં, પોસ્ટકાર્ડ એક લઉં અને લખું એને કે અત્યારે પૈસાની સગવડ નથી, સગવડ થશે ત્યારે મોકલીશ. અને એ જ અરસામાં પોસ્ટ ઓફિસમાં એક અભણ માજી આવ્યા. એમની દીકરીને હોસ્ટેલમાં ભણતી હતી, એને 50 રૂપિયાની જરૂર હતી, પણ મની ઓર્ડર ફોર્મ ભરતા આવડતું નહોતું. માટે પેલા ગરીબ માણસને એમણે વિનંતી કરી કે આ ફોર્મ મને ભરી આપશો? અને પેલા માણસે કહ્યું લાવો હું ભરી આપું. ક્યાં મોકલવાના છે 50 રૂપિયા? ત્યારે કહે છે મારી દીકરી હોસ્ટેલમાં ભણે છે, એને 50 રૂપિયાની જરૂર છે અને આ મની ઓર્ડર હું કરવા માગું છું. અને શેતાને, પેલા પ્રભુના વચન પ્રમાણે ચાલનાર માણસના હૃદયમાં શેતાને પ્રવેશ કર્યો. મારા દીકરાને પણ 50ની જરૂર છે, તો સરનામું મારા દીકરાનું કરું. અને મની ઓર્ડર ભર્યું. એના દીકરાને 50 રૂપિયા મળ્યા, પરંતુ પેલી દીકરીને 50 રૂપિયા મળ્યા નહીં. થોડા દિવસો પછી એ દીકરી ઘરે આવી. માને મળી કે તમે 50 રૂપિયા મોકલ્યા નહીં? ના, મેં તો મોકલ્યા છે, તો મને હજુ સુધી મળ્યા નહીં, 15 દિવસ થઈ ગયા, હજુ મળ્યા નથી. અને એ જ અરસામાં પવિત્ર આત્માએ પેલા ગરીબ માણસની સાથે વાત કરી કે તું તો પ્રભુના વચન પ્રમાણે ચાલનાર અને શા માટે 50 રૂપિયા માટે આવી છેતરપિંડી કરી? તું જઈને કબૂલ કર અને પૈસા પાછા આપ. પ્રભુની આગળ આ ગરીબ માણસે પ્રાર્થના કરી, પ્રભુ મારા પાપોની ક્ષમા માગું છું, મારામાં શૈતાન પેઠો ને આ મેં પાપ કર્યું. અને 50 રૂપિયા કોઈક રીતે લઈને પેલા માજીનું ઘર શોધતા ગયો. માજીએ કહ્યું કે ભાઈ તમે તો પેલા 50 રૂપિયાનું મની ઓર્ડર ભરી આપેલું એ જ ને? હા, એ જ છું, પણ હું માફી માગવા આવ્યો છું. શેની માફી? તો કે તમે તમારા દીકરીને 50 રૂપિયા મોકલવા માગતા હતા,
પરંતુ મેં તો મારા દીકરાને જરૂર હતી, મારા દીકરાનું નામ લખ્યું ને એને 50 મળ્યા છે, અને મેં તમારી સાથે ગંભીર છેતરપિંડી કરી છે, મેં ભૂલ કરી છે, હું તમારી આગળ માફી માગવા આવ્યો છું. અને પેલા માજીએ કહ્યું કે જો તારા પ્રભુએ તને માફી આપી છે તારા કહેવા પ્રમાણે, તો હું કોણ, હું પણ તને માફી આપું છું, અને આ 50 રૂપિયા તું તારા દીકરાને બીજા આપજે. વાલા ભાઈઓ અને બહેનો, યાકૂબ લખે છે તમે એકબીજાની આગળ કબૂલ કરો, તો એકબીજાની આગળ આ કબૂલ કરવાનું છે કે મેં તમારી ભૂલ કરી છે. પ્રભુની આગળ તો માફી માગી જ છે, પણ તમારી આગળ કબૂલ કરવું છે. હસબન્ડે વાઈફની આગળ, વાઈફે હસબન્ડની આગળ કબૂલાત કરવાની જરૂર છે કે આ મેં ભૂલ કરી છે. પડોશીની સાથે ભૂલ કરી છે, સ્ટાફમાં ઓફિસમાં કંઈક ભૂલ કરી છે, તો વ્યક્તિની સાથે કબૂલ કરો. એ યાકૂબ કહેવા માગે છે. પાપની કબૂલાત તો પ્રભુની પાસે છે, પણ આ વચન દ્વારા એકબીજાની આગળ કબૂલાત કરો અને હૃદયમાં શાંતિ પ્રાપ્ત કરો. ત્યારે આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે, અને તમારું સામર્થ્ય આપો, નવા દિવસનો આશીર્વાદ આપો, અને એકબીજાની આગળ કબૂલાત કરીએ. જો કોઈકના વિરુદ્ધ અમે ભૂલ કરી છે, કોઈકને નીચા પાડવા પ્રયત્ન કર્યો છે, કોઈકને નુકસાન કરવા પ્રયત્ન કર્યો છે, તો અમે કબૂલ કરીએ, અને પ્રભુ તમારી પાસે માફી માગીને જે તે વ્યક્તિની આગળ કબૂલ કરીએ. એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.